મેળડી બેઠી છે. હવે બધાને દુઃખ દૂર કરવા હોય, હું જાણું છું તમારો બધાનો ઉદ્દેશ એક જ છે કે માં દુખી છે હોમું જોજે, તો લો બધાની હોમું જોવું. એક ને અહીં બેઠેલા નહીં, બધા ઘેર બેઠેલા દરેક ભાવિક ભક્તોની હામું જોવું કે માં અમારા બાજુ લમણો રાખજે, તો બધા બાજુ લમણા રાખીશ. લો પણ દુઃખ પડે તો ભલે દુઃખ આવતું, પણ તમારી માગણી યોગ્ય હશે. મને એવું લાગતું હશે ખરેખરમાં આ દુઃખ અને વેદના નહીં સહન થાય એવી, તો તમે મને મેલડી નહીં કહો ને તો મારી જવાબદારી બનશે. એ સુખી રહેવાનો આવા કાળા કળિયુગમાં. નકર જો તો ભટકવામાં તો આખી જિંદગી ભટકશો તોય મીન નહીં પડે. ભટકી ભટકીને આયા છો એ તો મને ખબર છે. ભટકી નહીં આયા, જાત જાતના ભૂવા કર્યા, જાત જાતના તાંત્રિકો કર્યા, જાત જાતના મૌલવીએ દરગાહે જ્યાં ને બધું કરીને તાક્યા ને, જ્યોતિષો હાથ બતાયા ને ગ્રહો નક્ષત્રો ની દિશા ચેક કરાઈ, શનિ ગ્રહ મંગળ ગ્રહ આન પેલું બધું જેટલું, પણ છતાંય તે કોઈ સમાધાન થયું નહીં થયું ને. પણ મારા પારે ખાલી કોઈ સમાધાન કર્યા વગર ખાલી આવવાથી અને મારી વાતો સાંભળવાથી જ તમારા જીવનમાં પરિવર્તન દેખાયું હશે. આ શું ખોટું? એટલે આવો વિશ્વાસ રાખજો. હું બેઠી છું, તમે ઘેર યાદ કરશો તો ઘેર મળવા આવીશ, પણ ચિંતા કરતા ગાદી તો 2-3 મહિના, જેમ કે ચોમાસું છે એટલે હવે તો આશા તો ના લે કે ના હું ગાદી ફરી ચાલુ કરી દઈશ. જેમ કે વરસાદ પડે તો આગલા દાડ વરસાદ પડે તોય બધું પાણીમાં જાય, 2 દાડા પહેલા વરસાદ પડે તોય બધું પાણીમાં જાય કે નહીં? આ શું ખોટું? હવે તમે કહેતા વરસાદ ન રોકી લો, પછી તો ના રોકાય. મારો ભગવાન ના રોકીએ કે ચમ પ્રકૃતિ એનું કાર્ય કરતી હોય. પણ ભલે હું જાણું છું તમને અત્યારે બધા બહુ ગરમી લાગતી હશે, પણ આ ગરમી ભલે થોડી વેઠી લેજો, તમારા જીવનમાં કદાચ એવી ઠંડક ને એવી અનુભૂતિ કરાવી છે તો કે યાદ રાખશો તમે. મારા કોઈને નિરાશ કરવા નથી મારા ધામમાંથી. હું તો આશા રાખું છું મારા ભગવાનનો રોજ તમારા વતી કગરું છું કે ભગવાન દિવસે દિવસે મને એવું સત આલજો જેથી મારા પારે આયેલા દુખિયારા કોઈ નિરાશ થઈ ના જાય, કોઈ નિરાશ થઈ ના જાય. પણ મારી જોડે કઈ કામ કરાવવું હોય તો કામ એવા માંગજો જે યોગ્ય હોય. નાની નાની બાબતે કામ કરાવવાનું માતાજીને કહેવાનું બંધ કરી દેજો. તમને જે યોગ્ય લાગતું હોય ને એ મને હકથી કહેજો કે માં આટલી એક અરજી છે મને પૂરી કરી આલ. આવો વિશ્વાસ રાખીને જે કદાચ અરજી નાખશે ને એની અરજી ત્રીજે દાડો નહીં થયો અને પૂરી કરી આલે આવા અનુભવ છે. જોવો છો મારા પરચા, મારે કહેવાની જરૂર નહીં જેટલી પરચા ધારી. તમે નહીં આખી દુનિયાએ જગતે જોઈ લીધું કે ખુખાર મેલડીની વાત ના થાય, સમજ્યા? એટલે તમારી કુળદેવી ઘેર છે, એને મોનો, એને ભજો, એના લાડ કરો, એને પ્રેમ કરો, એને હિત કરો. ભલે ફોટો છે તો ફોટા સામું જોઈને તે કદાચ એના પ્રત્યે ભક્તિ રાખો. 100% તમારી માં જોડે રહી ઊભી રહી અને તમારું કલ્યાણ ના કરી નાખો મને મેળવીને કહેજો. પણ જીવનમાં દુઃખ આવે તો નિરાશ ના થતા, માતાજીથી એતરાજ ના થતા. જીવનમાં દુઃખ આવે, ભક્તિ કરો છતાંય તે તમારા દુઃખ જલ્દી દૂર ના થાય તો કોઈ પણ માતાજી ભગવાન પ્રત્યે જેને માનતા હોય એના પ્રત્યે તમે નિરાશ ક્યારેય ના થતા. કેમ કે માતાજીને બધી જ ખબર હોય છે. માતાજી એક એક સેકન્ડની તમારી ગતિવિધિની નજર રાખતી હોય છે, એક એક ભાવનું જોડતી હોય છે, એક એક મનનો વિચાર જોડતી હોય છે, એક એક કરેલી પ્રાર્થના માતા સાંભળતી હોય છે. પણ દેવી શક્તિ એ જોવું હશે કે લાય આ જે દુઃખની મારી જોડે માંગણી કરે છે ને, પણ એક વખત મારી પારે આવતો જતો રહ્યો ને કદાચ મારી ભક્તિ લગાડી દીધી ને તો એ દુઃખે ભૂલી જશે ને બસ મારો થઈ જશે. અને જે માનો બની ગયો એના જગતમાં ચોય માંગણીઓ કરવાનું રે. મારે તમને માગવા વાળા નહીં રાખવા, મારે તો વગર માગે તમારા દેવ આલન મારા જેવી મેરડી હાલે એવા બનાવવા છે. પણ છતાંય તે નાની નાની મોટા કામો હોય છે તો મને કહેજો, કોઈ વાંધો નહીં.
યોગ્ય હશે તો કરી આલીશ અને કોઈ કામ ના થાય તો નિરાશ ના થતા એવું માની લેજો કે માં અમારા કર્મમાં નહીં હોય પણ માં તારો દોષ નહીં. હા, એક વખત વિશ્વાસ આવી ગયો એટલે ક્યારે દેવી શક્તિ પર શંકા કરાય? માં કામ ના થાય ભલે પણ એમાં તારો કોઈ દોષ નથી. તું તો લાખો લોકોના કામ કરસ પણ મારું ના થયું એમાં માં તું થોડી ખોટી છું ના. જો લાખો ના કરતી હોય તો તમારું કેમ ના કરું? પણ એ કામ નહીં કરવા પાછળ તમારી ભક્તિ સાચી હોય, ભાવ સાચો હોય, છતાંય તમારું કામ નહીં કરવા પાછળનું રહસ્ય હશે. એ રહસ્ય જાણવું હોય તો 6 મહિના ટકી રહેજો, બેડો પાર કરી આલી. બરોબર.